કેમ છો સર? બસ ફાઇન મેમ. કેમ છો તમે? બસ મજામાં. સર, હું તમારા પાસેથી ખાલી તમારો અનુભવ જાણવા માંગુ છું. Okay. તથ્યનું જે આપણે અમારી પાસેથી ઇક્વિપમેન્ટ લીધું, Right. તો એના થકી તમને કેવો અનુભવ રહ્યો અમારા તથ્યથી? બિલકુલ બિલકુલ વેરી નાઇસ. એકચ્યુઅલી અમે લોકો જ્યારે મશીન બાય કરવાના હતા ત્યારે અમે ઘણા બધા વેન્ડર્સ જોતા હતા, બટ ક્વોલિટી વાઇઝ અને જે વિશ્વાસ બેસવો જોઈએ, કારણ કે ધીસ ઇઝ ઓલ અબાઉટ સેફ્ટી ફીચર્સ, Yes. રાઈટ, એ અમને તથ્યમાં દેખાયા. અને મારો ઓનેસ્ટ ફીડબેક કહું, મશીનના સ્ટાન્ડર્ડ ને બધું એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, Thank you. બટ વેરી ઇમ્પોર્ટન્ટ તમારો જે નેચર, તમારો જે બિહેવિયર અને સેલ્સ આફ્ટર સર્વિસ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. લાઈક અમારું વચ્ચે એક પાર્ટનું અપગ્રેડ કરવાનું હતું, તો તમારા તરફથી એ ફ્રી ઓફ કોસ્ટ થયું. ધીસ ઇઝ વેરી લિટલ થિંગ બટ વેરી મિનિંગફુલ થિંગ. સો વી આર સો મચ હેપી અબાઉટ દેટ. ઓકે સર, અમે અમારા તથ્ય તરફથી તમને જે ટ્રેનિંગ આપવામાં આવી મશીન જ્યારે આપણે ઇન્સ્ટોલ થયું, તો એ ટ્રેનિંગ વખતે તમને કેવો અનુભવ રહ્યો? તમને કેટલી સરસ રીતે ટ્રેનિંગ ખબર પડી? Yes. તો એ વિશે હું થોડું જાણવા માંગીશ. જ્યારે ટ્રેનિંગ આપવામાં આવે ને ત્યારે એની પહેલા બધી થિયરી વાત થઈ હતી, પણ જે તમારા તરફથી જે પ્રેક્ટિકલ કર્યો, જે ડેમોન્સ્ટ્રેશન આપણે કર્યું હતું, તો એવું કહ્યું કે મને 99% ક્લેરિટી ફર્સ્ટ સેશનમાં જ આવી ગઈ હતી, અને એના પછી બહુ સ્મૂથલી બધી થેરાપીઝ ચાલે છે. અને સર, જે આપણે કોલોન ઇક્વિપમેન્ટ આપણે લીધું છે, એના થકી તમારા જે પેશન્ટ્સ છે એમનો કેવો અનુભવ રહ્યો? ધેટ્સ અમેઝિંગ. ઘણા બધા કોલોન પેશન્ટ્સે ઘણા બધા થેરાપી લીધા છે, અને મારો એક બેસ્ટ અનુભવ હું તમને શેર કરું ને તો 75 યર્સ ઓલ્ડ ડાયાબિટીક પેશન્ટ, અને એ એક રોટલી ખાય, એનાથી વધારે ખાઈ ના શકે, અને ડાયાબિટીક જેમ જૂનું થાય એમ ડોઝ વધારવો પડે, પણ 3 સેશન લીધા પછી એમાં પણ કંટ્રોલ આવ્યો. એમને 2 રોટલી ખાઈ શકે છે, એમને એનર્જેટિક લાગે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ, સુગર જેને હોય ને એને એનર્જી ન લાગે. બીજું મારો એક એક્સપિરિયન્સ છે, મારા એક પેશન્ટ છે જેમને સિવિયર એસિડિક પ્રોબ્લેમ, એટલે એસિડિટી પછી એમને મેડિસિન લેવી જ પડે, પણ એમને સેકન્ડ સેશન પછી અત્યારે એમનું 4th યા 5th સેશન હવે થશે, અત્યાર સુધી એમને મેડિસિન લેવી નથી પડી. આ મારા 2 બહુ જ પર્સનલ એક્સપિરિયન્સ છે. બહુ સરસ સર, અમને પણ આનંદ થયો કે આપણો તમને આટલો સરસ સહકાર ને એ રહ્યો. ધન્યવાદ.